ઢાબાને પણ ટક્કર મારીને તેવું મસાલેદાર ક્રીમી પંજાબી સ્ટાઇલમાં મકાઈનું શાક બનાવીશું. તો તેલમાં તમાલપત્ર, આખા લાલ મરચાં, ચક્રીફૂલ, લવિંગ, જીરું, ડુંગળી, આદુ અને લસણ એડ કરીને ડુંગળી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. તો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં ટમેટાં એડ કરી દઈએ અને સાથે થોડું મીઠું એડ કરી દઈએ જેથી ટમેટાં જલ્દી ચડી જાય. ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. તો ટમેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. આજે આખા મસાલા એડ કર્યા હતા તેને કાઢી લઈશું. ફક્ત આખા લાલ મરચાં જ રહેવા દઈશું. બીજા બધા મસાલાને કાઢી લઈશું. એકદમ ઠંડુ થઈ જાય પછી તેની ગ્રેવી બનાવી લેવાની છે. ફરીથી તે જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું માખણ એડ કરીશું અને માખણ સરસ રીતે ગરમ થાય પછી બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું. સાથે તેમાં ચપટી હળદર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડું મીઠું અને ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને કૂક કરવાની છે. તો ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે તેમાં કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. ગ્રેવીમાં આ રીતના બબલ્સ આવવા લાગે પછી તેમાં કસૂરી મેથી, 1 ચમચી જેટલી ઘરની મલાઈ અને કોથમીર નાખીને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરીશું. તો બિલકુલ ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.